કે આજે આ વરસાદના ખેલ જે ખેલાઈ રહ્યા છે એના પાછળ આનું કઈક કારણ છે કે આપણા ગુજરાતમાં પુનાઈ ઓછી થઈ રહી છે. તો અમારા લાલા કાકાના બે શબ્દ તમારે સાંભળવા જરૂરી છે, તો સાંભળો. જય ગૌ માતા, જય વિયતમાં. વિજયભાઈ, આ વરસાદનું કારણ એવું છે, કમોસમી વરસાદ વરસવાનું કારણ એ જશાભાઈ કે આપણા ખેડૂતો કયો, માલધારી કયો, રબારી કયો, ભરવાડ કયો, આયર કયો, 18 વરણ, એક ખેડૂત 2 ગાય પાલવો, બરાબર? તો આપણા ગુજરાતના હજારો ખેડૂત છે, તો 2 ગાય પાલવો તો આ ગાયની પુણ્ય એવું થાય, ગાયો રોડે રખડતી બંધ થઈ જાય, કસાઈ જતી ગાયો બંધ થઈ જાય, અને આ ગાયનું પૂર્ણ આવે તો કમોસમી વરસાદ ના આવે, પાક ના બગડે. અને રબારી સમાજ કયો કે 18 આલમ કયો ગાયની પૂજા કરશે, ગાયની સેવા કરશે તો એની પેઢી તરી જશે. એટલે આવા ને કે વરસાદ અત્યારે આવવા જ ના જોઈએ. પણ અત્યારે હાલના પાક લાખો કરોડો રૂપિયા પાક બગડી ગયા, પણ તો બી ખેડૂતોની કે માલધારીની આંખ ખુલતી નહીં કે ગાયોનો આજે ગાયો રખડતી જ જોવા મળે છે. અને આપની સરકાર સરકાર માનવ બાપ છે, પણ સરકાર એ વિચારતી નહીં કે આ ગાયોનું શું. ગાયના નામે વોટ માંગવા દુનિયા કરવી અને ગાયનું જ કોઈ રણી જ નહીં અત્યારે, બરાબર? કોઈક 2 જણા હાચવા વાળા હોય ને બીજા બધા ગાયને એના એઠી જ મૂકી દે છે. એટલે એવું મહેરબાની કરીને કે બધા સુધી આવો સંદેશો પહોંચાડો કે ગાય માતાનું ઊંચું સ્થાન આપો અને ગાયોને પાળવો. અને ખેડૂતોને એવો સંદેશ જવો જોઈએ કે ભાઈ ગાયો હાચવશો તો તમારા પાકે સુધરશે અને દુનિયા ભગવાન માતાજી વરસશે ટાઈમે તો ખેતી નહીં બગડે. જય ગૌ માતા. ગાય માટે પાસું પણ જય ગૌ માતા.